વોર્ડ નંબર 13 માં નીતિનભાઈ રામાણીની ટિકિટ કોપાણી છે, તો એને ટિકિટ ફરીથી આપવા માટે આખા વોર્ડ નંબર 13 નો આગ્રહ છે કે એ અમારા 24 કલાક કામ કરે છે અને 24 અડધી રાતે તમે ઉઠાડો તો નીતિનભાઈ ઉઠીને તમારું કામ કરવા આવે છે, તો એને ટિકિટ કેમ નહીં? એટલે બધાનો આગ્રહ છે કે તમે એને ટિકિટ આપો. જો 7 નંબરમાં ટિકિટ ફરીથી રિફ્રેશ થતી હોય તો 13 નંબરમાં કેમ નહીં? અને 24 કલાક 108 તરીકે પણ કામ કરે છે, તો નીતિનભાઈને કેમ કાપવામાં આવ્યા? બીજા કોઈ કેમ ન કપાને? એને નવા આવીને શું અમારા વોર્ડમાં કામ કરી દેશે? નીતિનભાઈ રામાણીને આપો ટિકિટ આપો. તેરમાં કોણ જોઈએ આપણે? વોર્ડ નંબર જો 13 ની અંદર બદલી કરવામાં ગમે એમ કરીને આવે, વોર્ડ નંબર 7 ની અંદર જો જાની સાહેબની ઉતારી અને શુક્લા સાહેબને જો લેવામાં આવતા હોય તો વોર્ડ નંબર તેમાં કેમ નહીં? દબંગ એવી સાપ છે કામમાં, 108 જેની દબંગ સાપ છે. બરાબર. જો કોંગ્રેસમાંથી જો તમે ચૂંટણી પાછી એમાં લઈ આવી જો લડાવી શકતા હોય તો આને કેમ અત્યારે તમે ન લઈ ગયો ને? ટોટલ એની 2 ટર્મ થાય છે અને આમ ગણો તો 2.5 ટર્મ થાય છે. તો ગમે એમ કરી અને નીતિનભાઈ અમારે નીતિનભાઈ જોઈને બીજો કોર્પોરેટર હાલે જ નહીં. નીતિનભાઈ રામાણી અને